काली देख मैं आ गया। So welcome back in my new video। તો આપણા ઘણા ટાઈમ પછી એક અને બીજા વિડિયો પછી ઘણા ટાઈમ પછી આપણો એક વિડિયો આવ્યો છે। ઘણા ટાઈમ પછી 2-3 મહિના તો થઈ જ ગયા છે, આરામથી 2-3 મહિના। તો ટાઇટલ અને થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આપણે કેના ઉપર વાત કરવાના છે। તો આજે આપણે થોડાક એવા પ્રેમી પંખીડાઓ વિશે વાત કરવાની છે। એટલે આ પ્રેમી પંખીડાની इंस्टाग्राम ना प्रेमी पंखीड़ाओ विषे थोड़ी बात करवाना छी जी जेने स्कूल में एलकेजी एचकेजी में एडमिशन लीधा पेला प्रेमनी पाठशाला में एडमिशन लीधुं तू केमा प्रेमनी पाठशाला में। तो चलिए बिना किसी देरी के शुरू करते हैं जो आ वीडियो। अच्छा एक बात बताओ, तुम्हारी पसंदीदा औरत दिखने में कैसी है? अच्छा सच में देखना है तुम्हें? चलो आओ बताता हूँ। જોયું ને ભાઈ તમે જ્યારે પુસ્તક ખોલવાની ઉંમરમાં તમે કોકના પસંદીદા ઓળખ બની ગયા પછી દૂધના દાંત નહીં પીડાનું દૂધ પીવાની ઈચ્છા કરો। This is not right બેટા, this is not right। હજી થોડુંક બાકી છે, ધીરજ રાખો धीरज रखो, आपका भी टाइम आएगा। समझ रहे हो समझ रहे हो ना। चलो बीजा वीडियो जो है ना, मैं भी ऐसा ही करूंगी, आज के बाद तुमसे कभी नहीं मिलूंगी। इसको जाने के लिए बोलना, बार बार आती जाती रहती है टीवी की एड की तरह। वाह ताली मारवाना ताली मारवानी હું પસંદીદા ઓળખ બની ગયા એટલી વારમાં તો ટીવી ની એડ થઈ ગઈ। સ્વાહા ઓમ રૂમ સ્વાહા What? કરી જ નાખ્યું, પતાવી દીધું આજ તો એવું નહીં। હું વાત છે જી દૂધના દાંત નહીં પેલા આજકી હાઈટ નહીં બની અને પેલા એડું જોવા મળે એટલે અમે તો હજી કયો 10મું 12મું પાસ કર્યો ત્યાં લગી તો ફોન નહીં હાથમાં આવતો યાર, અને આવડા અત્યારથી ટીવી ની એડ દેખાડે છે। પેન્ટ ના ડાયપર ચેન્જ કરો, ડાયપર પછી કે જો ટીવી ની એડ ચેન્જ કરો, ઓલું ચેન્જ કરો, પરવાનું ચેન્જ કરો, અને આ માણસ છે ભાઈ ટીવી ની એડ થોડી કે જરા બધાને બંધ કરી દે એ તો આવવાના છે નડવા નહીં તો આખી જિંદગી નડવાના જ ન કીધે જેમ કે તમે નડો આખે ગામને। એ તો શરૂઆત છે, એ તો આનું નેક્સ્ટ લેવલ અપ લઈ જઈએ આમ ધીમે 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 કરીને અપ લેતો જાય। જો તમે જો ખાલી તો મજા આવી જાય। આજી વખતે તો આમ થોડોક મજા આવે એવો વિડીયો છે, જોવું તમે આગળ જોવા બીજો એક વિડીયો જોવા એક બેન નો વિડીયો જાઓ। मैं तुम्हारे साथ 6 महीने 25 दिन 11 घंटे 20 मिनट रही मगर सुकून का एक पल नहीं देखा और तुम अपने आप को मेरा पति कहते हो। ભાઈ એટલે તો કહેવાય છે નાના બાળકોના હાથમાં મહિલાઓનો સમાન ન દેવાય, કંકુ હાથમાં ન લગાડાય, આમ આમ લગાડી બગાડીને રીલ્સ બનાવવા માંડી જાય। 6 મહિને અરે જન્મ થયાની ડેટ નથી પૂછતા। अच्छा આ 6 મહિને 3 મહિના સુકૂન કઈ પલ નહીં દેખા। પેલા જીવી તો હરખા ઉગી તો જાવ, હજી કેવા ઉગીને હજી ઉભા નથી કે જીવીનો એક પલ નહીં દેખા, સુકૂન કા એક પલ નહીં દેખા। હું વાત છે અમારા 15 વર્ષની ઉંમરમાં અમે બહુ સુકૂનના પલ જોયા, પણ તમે એટલા બની તો જાઓ। તમારે 8 વર્ષની ઉંમરમાં સુકૂન જોઈ છે, 8 વર્ષની ઉંમરમાં સુકૂન જ હોય, નાનપણમાં સુકૂન જ હોય હંમેશા। अच्छा हमको सिखा रिया है। નાનપણ 18 વર્ષ લગી માણસને સુકૂન જ હોય, 18 વર્ષ પછી હજી લાઈફ બગડે ને એ આ બધી હજી જોઈ નથી યાર, એટલામાં એ કંટાળી જાય। આ પ્રેમની પાછળ હોય જ આવી છે અહીંયા, પ્રેમની પાછળમાં હોય જ આ બધું। 18 વર્ષ પછી કે હજી લાઈફ બગડે એ કોઈ ન બગડે, અને અત્યારથી કેવા પિંજણા લઈને બેઠા બધે સુકૂન કઈ પલ નહીં દેવા। હવે જો આ બીજા એક માણસનો વિડીયો બતાવું, એને કોઈ પ્રેમની પાછળ આવડો પેલે કે માં ગયા નહીં હોય, હું અરે ઈ છે ઓલું આના મમ્મી પપ્પા કઈ કહેતા નહીં હોય કોઈના, હા અને આના પાછળ મૂકી દે બધે, અને એનો ફોલોવર્સ જોઉં યાર મિલિયન્સ મને લાખોમાં ફોલોવર લાઈક હતી, અને બધા ક્યુટ કે એટલે ક્યુટ નથી। આ આગલી પેઢી બરબાદ થઈ છે, બરબાદ થઈ।
ચાલો તમને હું વિડીયો બતાવું, જો તમે આ વિડીયો જોવો એકવાર। आपके जैसा कोई मिला ही नहीं, कैसे मिलता, कहीं पे था ही नहीं। आप जहाँ तक दिखाई देते हैं उसके आगे मैंने कभी देखा ही नहीं। જોયું ને કેમ બે પ્રેમી પંખીડા ગોદમાં ગોદ નાખી બેઠા હતા। બહુ દુઃખ થાય યાર, બહુ દુઃખ થાય। साला ये दुख का खत्म नहीं होता बे। આ જોઈને બહુ દુઃખ થાય। ઈ વાત અલગ છે, આપણી ગર્લફ્રેન્ડ બ્રેકઅપ કરીને વહી ગઈ, ઈ વાત અલગ છે, પણ આ જોઈને દુઃખ થાય, આ જોઈને દુઃખ થાય। પણ એના ચશ્મા, એના દાંત જોવો, એના ખાલી કેવો ઉંમર જોવો તમે એની, 12 વર્ષની ઉંમરમાં માણસ છોકરી લઈને બેઠો અને એના પપ્પા કઈ કહેતા પણ નહીં યાર। એ સૌથી ડિફિકલ્ટ। હું તો કેવું આજે લગી મને એવું ને ઘરમાં પૂછ્યા વગર કઈ ખાઈ લઉં તોય પણ માર પડે। તો નાસ્તામાં કઈ ખાઈ લીધું હોય ને તોય પણ માર પડે, અને આ છોકરીઓ લઈને બેઠા યાર, અને આના મમ્મી પપ્પા કાંઈ નહીં કહેતા, અને અમારે તો મારી જ નાખતા થપા થપી। પૂરું જ। જો હજી એક તમને વિડીયો બતાવું, જો આ વિડીયો એક માણસ મનુષ્ય वीडियो जोवा। आज मैं डॉक्टर के पास गई थी। क्या बोला डॉक्टर ने? डॉक्टर ने कहा कि मुझे विटामिन की कमी है। कौन से विटामिन की? विटामिन यू। કે ભાઈ એના શરીરમાં વિટામિનની કમી હોય કે ન હોય, તારા શરીરમાં ઘણી વિટામિનની કમી લાગે છે, વિટામિનની અને આની પણ। વિટામિન યુ ની કમી એટલે अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। भाई काम धंधी न करो, काम धंधी न करो, पढ़ाई लिखाई करो और अच्छे देश को संभालो। अच्छा हाँ, विटामिन यू की कमी। હવે આ ક્યું નવું વિટામિન આવ્યું માર્કેટમાં યાર, તો એમને મજાક બનાવીને રાખી દીધું આ બધા લોકો। ઇન્સ્ટાગ્રામે લવ પ્રેમની ક્વોલિટી ક્યાંથી ક્યાં લગી નાખી દીધી। માણસના માઇન્ડ ફ્લિપ થઈ જાય ઇન્સ્ટાગ્રામની રીલ્સ જોઈને। ઇન્સ્ટાગ્રામ આપણું સૌથી એવું મસ્ત આમ છે ને કે આપણી ફિલિંગ્સને સમજે ને બધું સમજે। તમારું બ્રેકઅપ થયું હોય તો તમારું બ્રેકઅપની રીલ્સ દેખાડે, તમારું મૂડ સારું હોય તેની રીલ્સ બનાવે, તમે જીમ કરતા હોય તેની રીલ્સ બનાવે, તમે જેવું વિચારો એવું ઇન્સ્ટાગ્રામ તમને બતાવે। समझ रहे हो? समझ रहे हो ना? જેમ કે હમણાં હું વિચારું કે મારી જીમની વિડીયો જોવી તો જીમ ના આવે, કાર જોવી કાર ના આવે, જીવેગન જોવી જીવેગન ના આવે, ફોર્ચ્યુનર જોવી ફોર્ચ્યુનર ના આવે, દુઃખ ભરી ગમ ભરી શાયરીઓ સાંભળવી તો એના વિડીયો। ઇન્સ્ટાગ્રામ તમારી બધી વાતો સાંભળી છે। अच्छा એ ગમે ત્યાં તો રિપોર્ટરનું કામ કરે છે। આ બધું યાદ રાખવાનું, અને આ બધી માઇન્ડ ફ્લિપ કરી નાખે। પ્રેમ ક્યાંથી ક્યાં લગે। અત્યારે રિલેશનશિપ કરતા ઘણું બીજું બધું માર્કેટમાં હાલે છે। સિચ્યુએશનશિપ, ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ, ઘણું આ વેકેશનશિપ, ઓલીશિપ, ફેલાણાશિપ, ઢીકલાશિપ, આના કરતા સાનમુનો હાફશિપ કરતો હોય ને ભાઈ તો 500 રૂપિયા દાડી તો દે, તો 500 રૂપિયા દાડી દે। એને આ બધી શિપ કરતા એ શિપ કરતા હારી નાઇટ શિપ કરતું હોય ત્યાં પૈસા મળે, પૈસા મની જડે, અને આમાં ખાલી ધોકો જડે। પ્રેમથી દૂર રહેવાનું, પ્રેમથી દૂર રહેવાનું। જો હજી તમને એક બતાવું જો બીજું એક પ્રાણી બતાવું, જી સ્પેશિયલ એકાઉન્ટ જી છે જેમાં છોકરો છોકરી બાંધે બોલે કાંઈ પણ કરે એ પબ્લિક ઉપર નિર્ધારિત છે। એના ઉપર તમારા ઉપર નિર્ધારિત છે કે તમે આને શું કરવું, આગળ શું કરવું, આગળ તમે ભણવા જાઓ, આગળ તમે પ્રેમ કરો, બધું એ પબ્લિક ઉપર નીકળે। અમે પ્રેમમાં આવી તમે નક્કી કરો, અમે પ્રેમ કરી તમે નક્કી કરો, અમે બ્રેકઅપ કરી તમે નક્કી કરો, બધું પબ્લિક ઉપર નિર્ભર। કેવું તમારો વિડીયો આ જો। तो गाइस हमारा दोबारा से पैचअप हो चुका है। जो हम दोनों को साथ देखना चाहते हैं वो कमेंट में रेड हार्ट भेजे, और जो हमें साथ देखना नहीं चाहते वो कमेंट में ब्लैक हार्ट भेजे। बाय। મરી દીધા બ્લેક હાર્ટ। આપણે રોવાનું નથી, રોવું નથી, તમન્ના રોવું જ નથી, આપણે પૂરું જ કરી દેવું છે। તું કઈ નહીં છે નારા, દુઃખ થાય દુઃખ। 15 વર્ષના છોકરા ગર્લફ્રેન્ડ લઈને બેઠા ખાવા, અને અમારે જેવા શું કરવાનું। પેલા હું વિચારતો કે મોટો થાય પછી ગર્લફ્રેન્ડ બનાવે તો જીનકાઓ નહીં બનવા માંડી,
પેલા અમે જોતા ત્યારે મોટાઓના લગ્ન થતા હતા, અમે મોટા થયા તો લિંકનના લગ્ન થવા માંડ્યા. અમારે કરવાનું શું? साला ये दुख का खत्म नहीं होता बे. क्या करे हम और किसी लिए करे हम? हमको क्या चाहिए? हमको प्रेम चाहिए, पैसा चाहिए, पावर चाहिए. बताओ कौन देगा हमको ऐसा? अरे टेंशन नहीं लेने का, अपन है ना. ये सब चाहिए तो मेहनत करनी पड़ती है. आवा रीते नहीं करવાનું. અને પ્રેમ જ કેવું, પ્રેમની નીવ જ કેવો પબ્લિક ઉપર નહીં કરે. મારા જેવો કોઈ બ્લેક આર્ટ કમેન્ટ કરી રાખે, બ્લેક આર્ટ જ કમેન્ટ કરવાલા કલન થાય કલન. હવે જો તમને આનો બીજો વિડિયો બતાવું, જો તમે આનો વિડિયો. गाइस मेरे पास कैमरा है और आईफोन है और मेरी पटाखा है और 2 बेस्ट भी है. आप लोगों के पास क्या है कमेंट करके बताओ. हमारे पास एक छोटा सा हथियार है, बस 18 साल से ऐसे ही पड़ा, किसी काम के ही नहीं आ रहा. समझ रहे हो? समझ रहे हो आप? समझ रहे हो ना? बस ऐसे ही पड़ा, ना वो किसी और के काम नहीं आ रहा, ना हमें काम दे रहा, बस ऐसे ही पड़ा रहेगा. हमारे पास उसके अलावा कोई नहीं. मेरा इस दुनिया में और कोई नहीं. भगवान मुझे उठा ले ना भाई. क्यारेक करे सर तू मोढा ઉપર બેહી જાય થાજુ કરું બોલ લે. ભગવાન સિરિયસલી નો લેતા હો પ્લીઝ. કરતાવડા જોજો સિરિયસલી નહીં. આ તો ખાલી વિડિયો બનાવવું છે. બાકી તમે સિરિયસલી લીધો તો મારું કા હજી આપણે ઘણું કામ છે. હાવ સિરિયસલી નહીં લેવાનું. હવે જાવ તમે. હવે આ થયું એની પાસે કેમેરો, આઈફોન બધું છે. What? હું 12 વર્ષનો હતો ત્યારે મને ફોન અડતો તો માર લેતો. અડતો તો હિયા દેતા અડે હિયા દે. साला ये दुख का खत्म नहीं होता बे. આપણે કરવાનું શું હવે? આ 11 વર્ષનો થયો ત્યારે માંડ એક ફોન હાથમાં આવ્યો ને એનાથી વિડીયો બનાવી છે અત્યારે. કારણ કે કામ તો કંઈક કર. જવાનો બીજો એક વિડીયો જોવા. बेबी सुनो ना. हाँ बोलो. तो मुझे ना अपना गला खाली खाली से अच्छा नहीं लगता. नहीं मुझे तो फर्स्ट क्लास लगता है. तेज ज्यादा दिक्कत है स्कूटी का टायर पहन ले अपने गले में. હા, એ સ્કૂટી નું ટાયર જ પહેરાવી શકે. કારણ કે જયારે આઈ કાર્ડ પહેરવાની ઉંમરમાં તમે મંગળસૂત્ર પહેરાવવાની વાતો કરો ને એ નો ચાલે. કારણ કે આઈ કાર્ડ પહેરવાની ઉંમરમાં આઈ કાર્ડ જ પહેરાય અને ભણવા જવાય. હમણાં ફોન કરી દો કાકાને, કાકા આ 5-6 ફોર્મ ભરી દો, આ બધાને આપણે એલકેજી માં મૂકવા. ના પેલું બીજું આપણે ભણવાનું કરતા તો આપણે ડાયરેક્ટ એલકેજી માં મૂકવા. કારણ કે પાયો મજબૂત થાય તો ઇમારત ઊંચી થાય. હાજી રહી ઊંચી ન થાય, હાજી રહી. એમ આ બધાનો પાયો જ જબરો છે. હું વાત છે ભાઈ, આઈ કાર્ડ પહેરવાની ઉંમરમાં મંગળસૂત્ર પહેરાવે છે. શું થશે આ દુનિયામાં? શું થશે આ જનરેશન? જેનું જેનજી જનરેશન. જેનજી જનરેશન આઈ गजब से हो भाई जेनजी जनरेशन. तो तुम्हारा बीजो वीडियो जो. चलो शादी कर लेते हैं. शादी कर लो ना उनसे. शादी का मतलब भी पता है? हाँ जानता हूँ. हर सुख दुख में साथ रहना और जिंदगी भर तुम्हें खुश रखना. अगर तुम मेरे साथ रहोगी तो कभी अकेली नहीं होगी. मेरा वादा है तुमसे, कभी साथ नहीं छोड़ूंगा. हाँ भाई, शादी नो मतलब खाली ભેગું રહેવું, સુખ દુઃખમાં રહેવું એ ન થાય. એમાં કમાવું પડે, ખવડાવવું પડે, ઘર પાલવું પડે, બધું થાય. એ ખાલી વાતું કરવાથી ન થાય, વાતું ચોદવાથી ન હાલે. સમજ્યા? પ્રેમ કેવી હેલું વસ્તુ છે, શાદી કરવા હેલી વસ્તુ છે. પછી જે કેવો લાગે ને એ જોવા જેવા હોય. લગ્ન પછી માણા કેવો થાય ને એ જોવા જેવું વસ્તુ થાય. આ પર ઓલી કર પણ થાય એ ગજબ નું થાય. હા ભલે 12 વર્ષની ઉંમરમાં આમ કઈક લગ્ન કરવા શાદી કરી લેતે, પણ એ કે એક વાર મનમાં એ વિચારીને કરે તો એક વાર થઈ ગઈ એટલે પતી ગયું. કરો સત્ય હૈ, બોલો સત્ય હૈ. એવું જ થાય. પછી આમાં હાજ મળવાની હોય, આમાં હાજ મળવાની. અચ્છા પ્રેમ નું લેવલ શું હતું યાર? આજથી કેવો 5-6 વર્ષ પેલા, લોકડાઉન પેલા કેવું સારું હતું યાર. લોયલિટી, સારા વ્યક્તિ, સારા માણસ, સારા વિચાર. એટલે લોકડાઉન પછી ખબર. તો ભાઈ આજ આટલું જ. મળીશું નવા વિડીયો નવા કોન્ટેન્ટ સાથે. ત્યાં લગી બધાને
બાય ગાઈસ. અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. લકી.